નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આજે વાત કરીશું ટેસ્ટ સિરીઝ વિશે. ભારતીય ક્રિકેટ ટીમ હવે ઇંગ્લેન્ડ જવા રવાના થઈ ગઈ છે. એના વિશે આપણે વાત કરવાની છે કે આ જે ભારતીય ક્રિકેટ ટીમ છે ઘણા બધા નવા ચહેરા છે, એટલે એક પ્રકારે એક નવા યુગની શરૂઆત થઈ રહી છે. તો 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સિરીઝ છે, એટલે કેવા પ્રકારની તૈયારીઓ છે, જે નવા ખેલાડીઓ છે તેમની અંદર કેવા પ્રકારનો દમ છે, રમતના મેદાન ઉપર કેવું પરફોર્મન્સ બધાનું રહેશે અને કેવા પ્રકારનો એક માહોલ આપણને જોવા મળશે. કેમ કે એક ટુર્નામેન્ટ તો હમણાં જ પૂરી થઈ છે અને તરત જ હવે આ બીજી ટુર્નામેન્ટ શરૂ થઈ છે અને આપણી ટીમ રવાના થઈ ગઈ છે. એટલે ત્યાં જઈને પછી રમતના મેદાનને સમજવું, પીચને સમજવી, ત્યાં પ્રકારે જે માહોલ હશે, ત્યાં દર્શકો કેવા પ્રકારના હોય છે, તેમનો કેવો પ્રતિસાદ મળતો હોય છે મેચ દરમિયાન, આ તમામ બાબતો છે એનાથી આપણે સમજવાનું છે કે કેવા પ્રકારની આખી આ સિરીઝ, આખી આ ટુર્નામેન્ટ રહી શકે છે. વધુ સમયના લેતા આપણે કાર્યક્રમની શરૂઆત કરી દઈએ. આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. તો કાર્યક્રમની શરૂઆત પહેલા એક ખાસ અહેવાલ પર નજર કરી લઈએ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી 20મી તારીખથી રમાશે. ગઈકાલે કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શુભમન ગિલે પત્રકાર પરિષદને સંબોધી અને ઘણા સવાલોના જવાબો આપ્યા, જેમાં બેંગલુરુની ઘટના પર તેમણે શોક વ્યક્ત કર્યો. જસપ્રીત બુમરાહની અવેલેબિલિટી, શ્રેયસ અય્યરનો ટીમમાં ન થયેલ સમાવેશ, બોલિંગ અને બેટિંગ લાઇનઅપ વગેરે બાબતોની ચર્ચા થઈ. રોહિત શર્મા અને વિરાટ કોહલીની ખોટ પડશે તેવી પણ વાત થઈ અને ગિલ પોતાના ખેલાડીઓ સાથે વધુ સારું તાદાત્મ્ય સાધવાની કોશિશ કરશે તેમ પણ તેને કહ્યું. ભારતીય ક્રિકેટના 37માં કેપ્ટન તરીકે શુભમન ગિલે ચાર્જ સંભાળી લીધો અને પ્રેસ કોન્ફરન્સ પછી ઇંગ્લેન્ડ જવા રવાના પણ થઈ ગયા. એક નવા યુગનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેમાં જૂના ખેલાડીઓમાં રવિન્દ્ર જાડેજા, રિષભ પંત, બુમરાહનો સમાવેશ થાય છે. યુવા ખેલાડીઓમાં કેપ્ટન ગિલ ઉપરાંત યશસ્વી, રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ, ઈશ્વરન, કરુણ નાયર, ધ્રુવ જુરેલ, નીતિશ રેડ્ડી, શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, સિરાજ, પ્રસિદ્ધ, આકાશદીપ અને અર્શદીપ ટીમમાં છે. છેલ્લે વર્ષ 2021-2022માં ભારતીય ટીમ વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ઇંગ્લેન્ડ ગઈ હતી અને શ્રેણી 2-2થી બરાબરી પર પૂર્ણ થઈ હતી. તે પહેલા 2018માં વિરાટના નેતૃત્વમાં ભારત 1-4થી હારી ગયું હતું. 2021-2022ની ટીમમાંથી અત્યારે રોહિત, વિરાટ, પુજારા, રહાણે અને શમી જેવા ખેલાડીઓ રમી રહ્યા નથી. તો આઈપીએલમાંથી હવે ટેસ્ટ મેચની વાત કરવાની છે. એટલે ટેસ્ટ મેચ જ્યારે રમાતી હોય છે તો આખી ટુર્નામેન્ટ કેવા પ્રકારની હોય છે અને કેવા પ્રકારે એનું ફોર્મેટ હોય છે, ખેલાડીઓ માટે કેટલું પડકારજનક છે. કેમ કે હમણાં 2020 મુજબ રમતા હતા અને હવે આગળ ખૂબ જ મોટો આ પડકાર છે. એટલે કેવા પ્રકારની મહેનતની જરૂર પડશે, કેવા પ્રકારની પ્રતિભાની જરૂર પડશે, આ તમામ પ્રકારની બાબતોની આપણે ચર્ચા કરવાની છે. અશોકભાઈ, પહેલો સવાલ એ જ છે કે આ ટેસ્ટ મેચનું જે ક્રિકેટ છે એ કેટલું અલગ છે, કેટલું પડકારજનક છે, કેવા પ્રકારના બેઝિક્સની જરૂર પડે છે ખાસ કરીને આ ફોર્મેટમાં? વેલ, આપણે હમણાં ધનાધન ક્રિકેટ જોયું અને માણ્યું. ટેસ્ટ ક્રિકેટ એટલે સંયમિત ક્રિકેટ, ધૈર્યવાળું ક્રિકેટ. તમારી ફિઝિકલ જે ક્ષમતા છે, ક્ષમતા કેટલી છે એનો ટેસ્ટ એટલે ટેસ્ટ ક્રિકેટ. ટેસ્ટ ક્રિકેટ એટલે 20 ઓવરની મેચ નથી, વન ડેની મેચ નથી. આ 5 દિવસ સતત ચાલતી મેચ છે અને જે 5 દિવસ તમારે મેદાન ઉપર ઊભા રહેવાનું છે બેટિંગ માટે અથવા તો ફિલ્ડિંગ માટે. એટલે તમારી શારીરિક ક્ષમતા કેટલી છે અને કેટલો તમારો વિલ પાવર છે અને સાથે જ કેટલી એનર્જી છે, એ બધી જ એનર્જીનો અહીં આગળ તમને ખ્યાલ આવે છે, એક ચિતાર મળે છે કે ભાઈ આ ખેલાડી આગળ જઈને શું કરી શકશે. કારણ કે એક તો તમે દરેક બોલે ચોગ્ગા છગ્ગા મારવાની જે ગેમ છે એમાંથી બહાર આવી રહ્યા છો અને આ ધૈર્યની ગેમ છે. અહીંયા ચોગ્ગા છગ્ગાની કોઈ જરૂર નથી. ચેતેશ્વર પુજારા જેવા ટેસ્ટ પ્લેયરો હતા તો 50 બોલ સુધી તો ખાતું નહોતા ખોલતા. એટલે આ જે છે શાંત ક્રિકેટ, ધૈર્યવાળું ક્રિકેટ, બેટ એન્ડ પેડ ક્લોઝ ટુગેધર રમવાનું ક્રિકેટ, વી શેપમાં રમવાનું ક્રિકેટ, ઊંચા ફટકા નહીં પણ ઓલ એલોંગ ધ કાર્પેટ રમવાનું ક્રિકેટ, 2-5-25 રન નહીં પણ સેન્ચુરી બનાવવાનું ક્રિકેટ, ડબલ સેન્ચુરી બનાવવાનું ક્રિકેટ, ટ્રિપલ સેન્ચુરી બનાવવાનું ક્રિકેટ. તમે જ્યાં સુધી થાકો નહીં ત્યાં સુધી બેટિંગ કરી શકો એવું આ ક્રિકેટ. અથવા તો સામેની ટીમ જ્યાં સુધી તમને ના કહે ત્યાં સુધી તમારે સતત દોડતા રહેવું પડે, એ આ ક્રિકેટ એટલે ટેસ્ટ ક્રિકેટ. બીજી સૌથી અગત્યની વાત, T20 4 ઓવર્સ, એક ખેલાડી એક બોલરને 4 ઓવર મળે. વન ડે રમો 10 ઓવર મળે. ટેસ્ટ મેચમાં કંઈ નક્કી નહીં, 50 ઓવર સતત બોલિંગ કરવી પડે એવું પણ બને, એક છેડેથી તમને કન્ટિન્યુ કરવામાં આવે એવું પણ બને.
સામેના છેડા પર બોલર બદલાય પણ તમને કન્ટિન્યુ કરવામાં આવે એવું પણ બને. તો તમારી ક્ષમતા કેટલી છે, તમારી શારીરિક ક્ષમતા કેટલી છે, તમે કેટલો પડકાર ઝીલી શકો છો, ક્યાં સુધી તમે લાઇન લેન્થ મેન્ટેન કરી શકો છો, એ બધી જ વસ્તુનું ક્રિકેટ એટલે આ ટેસ્ટ ક્રિકેટ. જે લોકો ડોમેસ્ટિક ક્રિકેટમાંથી આવે છે દે આર હેપી વિથ દે સેટલ ડાઉન મચ ફાસ્ટર દેન ધોઝ આર કમિંગ ફ્રોમ T20. અને અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે હવે જે ટેસ્ટ ટીમમાં આવવાનો જે રસ્તો છે એ ક્યાંક ને ક્યાંક IPL બની ગયો છે. ડોમેસ્ટિક ક્રિકેટ પણ છે પણ ડોમેસ્ટિક ક્રિકેટ કરતાં પણ IPLના ક્રિકેટમાં કરેલું પરફોર્મન્સ વધારે જોવામાં આવે છે અને પછી તમે જ્યારે ટેસ્ટ ટીમમાં ખેલાડીઓ આવે છે તો પછી ત્યાં એ પરફોર્મ કરી શકતા નથી. હવે ઘણા દાખલા છે આપણી પાસે. ઓસ્ટ્રેલિયાની શ્રેણીમાં ઘણા એવા ખેલાડીઓ હતા કે જે T20માંથી આમાં આવ્યા બટ ધે ફેલ્ડ. તો અહીંયા આગળ ટેસ્ટ ક્રિકેટ એટલે 1887થી રમાતું ક્રિકેટ છે. T20 ક્રિકેટ તો હમણાંનું રિસન્ટ ક્રિકેટ છે. 1877થી માંડીને અત્યાર સુધીમાં સૌથી વધારેમાં વધારે ટેસ્ટ મેચો રમી હોય તો ઇંગ્લેન્ડે જે 1094 સમથિંગ ટેસ્ટ મેચો રમી છે. બીજો દેશ છે જે ઓસ્ટ્રેલિયા છે, કારણ કે ક્રિકેટ જ્યારે શોધાઈ ત્યારે સૌ પ્રથમ ટેસ્ટ જે રમાઈ હતી એ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે જ રમાઈ હતી. આ ક્રિકેટ ત્યાં જ પાંગર્યું, ત્યાં જ વધ્યું આગળ. આ બે દેશો જેમાં ઇન્વોલ્વ જણાયા, પછી ધીમે ધીમે બીજા દેશો એની અંદર જોડાતા ગયા અને અત્યારે કાળક્રમે 11 દેશો એવા છે કે જે ટેસ્ટ મેચો રમે છે. તો ટેસ્ટ ક્રિકેટ એક ટેમ્પરામેન્ટનો વિષય છે, ફિઝિકલ ફિટનેસનો વિષય છે, ધૈર્યનો વિષય છે અને T20થી બિલકુલ અલગ તમે તમારો સમય લઈ શકો છો, તમે સારી રીતે સેટલ થઈ શકો છો અને ત્યાર પછી તમે શોટ રમી શકો છો. કોઈ ઉતાવળ નથી તમને. તો આ દરેક રીતે. અચ્છા, બીજું નવ પહેલાંમાં તો શું હોય કે 20 ઓવરની મેચ હોય એટલે કદાચ ડ્યુ ફેક્ટર આવે કે નહીં એ બધી વસ્તુ જોવામાં આવે. અહીંયા ડ્યુ ફેક્ટર નહીં. અહીંયા તો ત્યાંનું વાતાવરણ કેવું છે ઇંગ્લેન્ડનું, કારણ કે આપણે ઇંગ્લેન્ડ છીએ, ઇંગ્લેન્ડનું વાતાવરણ કેવું છે, ત્યાર પછી ત્યાંની પીચો કેવી છે અને ત્યાં આગળ કેવા બોલરો છે, કેવા બેટર્સ છે, એ બધાને ધ્યાનમાં રાખીને રમવાનું. આટલા બધા ખેલાડીઓ અહીંયા આવીને રમે તો ભારતમાં જ રમવાનું હોય 42-45 દાડા, એટલે એમને કોઈ બીજી તકલીફ ના, દે કેન ગેટ સેટલ્ડ. પણ આ તો એક તમારી લીડ્સ ઉપર હોય, બીજી કંઈ બીજી જગ્યાએ મેચ હોય, ત્રીજા મેદાન ઉપર મેચ હોય, તો દરેક મેદાનોની અલગ અલગ પરિસ્થિતિઓ સાથે તમારી ફિઝિકલ ફિટનેસને એડજસ્ટ કરવાની એ બહુ અગત્યનું અને મોટું કામ છે. એટલે ટેસ્ટ ક્રિકેટ એક ધૈર્યનો વિષય છે, ધૈર્યનું ફોર્મેટ છે. એમાં તમે જેટલું લાંબુ ટકી શકો અથવા જેટલું મેદાન ઉપર વધારે ઊભા રહી શકો એટલો સ્કોર વધારે થાય અથવા તો એટલી સારી ફિલ્ડિંગ તમે કરી શકો. બોલર તરીકે અગણિત ઓવર્સ નાખવાનું બની શકે એવું કે તમારી બોલિંગ સારી પડતી હોય, કેપ્ટનને લાગે બાકી બોલર્સ નથી સારી બોલિંગ કરતા, આ એક જ કરે, તમને એક છેડેથી તમને કન્ટિન્યુ કરે 10 ઓવર, 15 ઓવર, 20 ઓવર સુધી. ધસ નો એન્ડ ટુ ઇટ. સામે છેડે ભલે બોલર્સ બદલાય તો ક્યાંક આ એક એનર્જીની જરૂર પડે છે એમાં. એવું આ ક્રિકેટ છે. 2020 અને બાકીનું ફોર્મેટ જે છે એનાથી સંપૂર્ણપણે અલગ. અને સૌથી મહત્ત્વની વાત, this is played with the white clothes and it is played with the red ball. પહેલામાં રંગીન કપડાં છે અને વ્હાઇટ બોલ છે, અહીંયા આગળ વ્હાઇટ કપડાં છે અને રેડ બોલ છે. તો આ છે તફાવત આ બધા ક્રિકેટનો. બિલકુલ અશોકભાઈ, અને ખાસ કરીને ફોર્મેટ્સનું સ્વિચ ઓવર છે ને એ ખેલાડીઓ માટે કેટલું મુશ્કેલ અને કેટલા ખેલાડીઓને અસર થઈ શકે? See, this is very very good question because the thing is that recently તમે 45-50 બે અઢી મહિના સુધી રમ્યા છો ફાસ્ટ ક્રિકેટ. દરેક બોલે છગ્ગો મારો, દરેક બોલે ચોગ્ગો મારો, દરેક. હવે ત્યાંથી તમારે જઈને એવું એક ક્રિકેટ રમવાનું છે કે જ્યાં ઓફ સ્ટમ્પ ઉપર દડો તમારે જતો હોય તો જવા દેવાનો. તમને એમ લાગે કે નહીં આને છોડી દેવો તો છોડી દેવો પડે. તમે એક ઓવર મેડન નહીં, એક ઓવર નહીં, ઘણા બધા બોલર્સ એવા છે કે જેમનો મેડન કરવામાં બી રેકોર્ડ છે. ઓવરોની ઓવરો મેડન ઓવર નાખે છે. બિશનસિંહ બેદી હતા, એરાપલ્લી પ્રસન્ના હતા, ભગવત ચંદ્રશેખર હતા, આ બધા ખેલાડીઓ મેડન ઓવરો નાખે. તો ક્યાંક ને ક્યાંક T20ના ફોર્મેટમાંથી ટેસ્ટ મેચના ફોર્મેટમાં રમવું એ સૌથી મુશ્કેલ કામ મારી દ્રષ્ટિએ હું ગણું છું. કારણ કે તમારે બહુ જ બધું એડજસ્ટમેન્ટ કરવું પડે. તમને જેમ કહ્યું એ પ્રમાણે કે ભાઈ ઓવર્સ તમારે 1 કે 2 3 4 નથી નાખવાની, પણ 20 બી નાખવી પડે, 25 બી નાખવી પડે. બેટિંગ તમારે 1 સેન્ચુરી નથી મારવાની, તમારું દિલ હોય તો તમે 2 સેન્ચુરી મારી શકો છો. ધ્યાન રાખીને ધૈર્યપૂર્વક તમે ટેમ્પરામેન્ટ સાથે તમારે રમવું પડે.
અને એ બધી પરિસ્થિતિમાં T20માંથી, કારણ કે T20માં દરેક બોલે તમે ચોગ્ગા છગ્ગા મારવાનું હોય, તો અહીંયા આગળ તો તમને ઓફ સ્ટમ્પની બહાર બોલ પડે, તમને ખબર હોય કે આમાં T20માં તો હું ચોગ્ગો મારી દઉં, આમાં નથી મારવાનો મારે. તો એ તમારી જાતનો હોલ્ડ કોણ કેટલું કરી શકે છે. તમને મન થાય કે આમાં તો હું છગ્ગો મારું, પણ નહીં, આ નથી મારવાનો. બોલ છેલ્લી ઘડીએ મૂવમેન્ટ કરશે, બોલ અંદર આવશે, બોલ પીચ પડ્યા પછી બહાર જશે. સો દેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ ગોઈંગ ઇન ટુ ઇટ. પીચની બિહેવિયર કેવી રહેશે, કોઈ પહેલા દિવસે ફાસ્ટ બોલરને યારી આપશે તો ફાસ્ટ બોલર્સ તમને જબરજસ્ત બોલિંગ કરશે, પછી તમને સ્પિનર્સ એ કરશે તો ચોથા પાંચમા દિવસે સ્પિનર્સનું એ આવશે. તો દેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ. અને એ અનફોર્ચ્યુનેટ પાર્ટ શું છે કે ભારતના જેટલા ખેલાડીઓ લીધા છે એ બધાના બધા T20 રમીને હમણાં આવ્યા છે. એ તમે શરૂઆતથી વાત કરો, શુભમન ગિલ લઈ લો, યશસ્વી લઈ લો, રાહુલ લઈ લો, સાંઈ સુદર્શન લઈ લો, કરુણ નાયર લઈ લો, રિષભ પંત લઈ લો, આ બધા ખેલાડીઓ. એટલે પહેલાં તો ત્યાંના વાતાવરણમાં એડજસ્ટ થવાનું, બીજું ત્યાંની પીચો ઉપર એડજસ્ટ થવાનું, અને ત્રીજું આ T20ની જગ્યાએ ટેસ્ટ મેચના ફોર્મેટમાં એડજસ્ટ થવાનું. ઇટ ઇઝ અ રિયલી ટફ જોબ. લેટ મી ટેલ યુ, ઇટ્સ અ રિયલી ટફ જોબ. અને હા, વન્સ યુ સેટલ ડાઉન, ત્યાં સુધી તમે એકાદ બે ટેસ્ટ મેચ હારી જાઓ તો તકલીફ થઈ જાય, પાછળ તમે જીતી ના શકો. તો તમારે તો એ પણ જોવાનું કે અહીંયા જીતી પણ શકો તમે, અને તમે પ્રેક્ટિસ પણ કરી લો અને સારું પ્રદર્શન કરો. અને બીજું કે દિગ્ગજ ખેલાડીઓ ના હોય ત્યારે સ્વાભાવિક છે આ બધા પ્રેશર ઓર વધારે થાય. તો અહીંયા આગળ હું માનું છું કે સ્વિચિંગ ઓફ ધ ફોર્મેટ ઇઝ મોસ્ટ ડિફિકલ્ટ. કારણ કે મોટાભાગના, અચ્છા, નોટ ટુ વરી, એ લોકોના ખેલાડીઓ બી IPL રમીને ગયા છે, એટલે એવી કંઈ ચિંતા નથી કે એ લોકો બહુ સરસ છે ને આપણે બધા સૌ ખરાબ છે, એવું નહીં. વી ઓલ આર ઇન ધ સેમ, સેલિંગ ઇન ધ સેમ બોટ. દેર આર સર્ટન પ્લેયર્સ કે જે જોરદાર ખેલાડીઓ છે, બાકી બધા લગભગ સરખા છે. તો આઈ થિંક મજા તો આવશે, પણ પહેલી બે ટેસ્ટ મેચ હું માનું છું કે એ કસોટી લેશે આ બધા ખેલાડીઓને. કારણ કે ઘણા બધા ખેલાડીઓ એવા છે કે યુવા ખેલાડીઓ પહેલી બીજી વાર ગયા હોય, કદાચ પહેલી વાર પ્રવાસમાં ગયા હોય. ઇટ્સ ગોઈંગ ટુ બી ટફ જોબ ફોર ધેમ, બટ લેટ્સ સી, લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. બિલકુલ. હવે આ 5 ટેસ્ટ મેચોની બહુ જ લાંબી એક સિરીઝ હશે અને ભારતીય ટીમ તો ઇંગ્લેન્ડ જવા રવાના થઈ ચૂકી છે, પરંતુ આ જે ટીમ છે આપણી, હવે એમાં રોહિત અને વિરાટ નથી, એટલે આ બે ધુરંધરોની ગેરહાજરી છે. એટલે કલ્પના પણ ન કરી શકાય કે આ બે લોકો ન હોય. હવે કેટલી ખોટ વર્તાશે ભારતીય ટીમમાં. સી, એક વાત તો ચોક્કસ છે, જ્યારે સુનિલ મનોહર ગાવસ્કર રિટાયર થયા ત્યારે અમે વિચારતા હતા કે યાર હવે કોણ આવશે આવો બેટ્સમેન. ત્યાર પછી સચિન તેંડુલકર આવ્યા, એણે રાજ કર્યું, જબરજસ્ત રન્સ માર્યા, જબરજસ્ત સેન્ચુરીઝ મારી, જબરજસ્ત વન ડે હોય, T20 હોય કે ટેસ્ટ મેચ હોય, બધામાં જોરદાર પ્રદર્શન. 19,000 ટેસ્ટ મેચના રન માર્યા, 200 ટેસ્ટ મેચ રમ્યા. એના પછી આવ્યા, ત્યાર પછી આપણને થયું કે સચિન તો નિવૃત્ત થઈ ગયો, હવે શું? તો વિરાટ કોહલીનો ઉદય થયો. He came with it, he had 82 total centuries. અને એણે પણ આટલી બધી ટેસ્ટ મેચો રમી, 18 ટેસ્ટ મેચો એણે રમી, સારી રીતે રમી, જીતાડ્યા, બધું થયું. તો હવે આપણે જ્યારે એમ કહેતા હોય કે ત્યાર પછી રોહિત શર્મા આવ્યા, એમણે કેપ્ટનશીપ છોડ્યા પછી, અને હવે રોહિત શર્મા નથી ને હવે શુભમન ગિલ આવ્યા. તો કહેવાનું તાત્પર્ય છે કે દરેક શ્રેણીમાં આપણને એક કે બે નવા ખેલાડીઓ મળતા હોય છે, જે આપણે ભૂતકાળમાં સુનિલ ગાવસ્કર, ત્યાર પછી સચિન તેંડુલકર, ત્યાર પછી વિરાટ કોહલી, ત્યાર પછી રોહિત શર્મા, આ બધાની સાથે કમ્પેર કરી શકીએ. બની શકે કે એમને તક નહોતી મળતી એટલે આ ખેલાડીઓ રમતા હતા, એટલે એમને તક નહોતી મળતી એટલે એટલા લાઇમલાઇટેડ નહોતા. બની શકે કે એવા કોઈ ખેલાડી એમાંથી નીકળે. શુભમન ગિલ એક જબરજસ્ત ખેલાડી તરીકે તમે ઉભરીને જો, યશસ્વી જયસ્વાલ સેન્ચુરી મારી શકે છે, કરુણ નાયર સેન્ચુરી મારી શકે છે, KL રાહુલ સેન્ચુરી મારી શકે છે. તો ધેર આર પીપલ. પણ જ્યાં સુધી એક ખેલાડીઓ નિવૃત્ત ના થાય ત્યાં સુધી એની જગ્યાએ આવવું મુશ્કેલ હોય છે. અને એટલા માટે બહુ જરૂરી છે કે આ બંને ખેલાડીઓ નથી, ઓકે, તમને શરૂઆતની 1-2 મેચોમાં આટલા જોરદાર રેકોર્ડ છે એટલે ડેફિનેટલી એની અસર તો જોવા મળશે. પણ તમે વિચાર કરો કે છેલ્લી 3 શ્રેણીમાં શું થયું. ન્યૂઝીલેન્ડની શ્રેણીમાં આપણે હારી ગયા 3-0થી, ત્યાર પછી ઓસ્ટ્રેલિયા ગયા, ઓસ્ટ્રેલિયામાં પણ આપણે હારી ગયા. અને આ બંને દિગ્ગજ ખેલાડીઓ ઇન બોથ ધ સિરીઝ દે ડીડ નોટ પરફોર્મ વેલ. તો ક્યાંક ને ક્યાંક તો બદલાવની જરૂર હતી. એમણે રમેલી ટેસ્ટ, એમણે બનાવેલા રન, એમણે બનાવેલી સેન્ચુરી, એમણે બનાવેલા રેકોર્ડ્સ તો બધા અકબંધ છે જ, એ તો ત્યાં રહેશે જ. પણ ક્યાંક ને ક્યાંક પરિવર્તન સંસારનો નિયમ છે એમ
જો જૂના ખેલાડીઓ બહાર નહીં જાય તો નવા ખેલાડીઓને તક કેવી રીતે મળશે, અને જો તક નહીં મળે તો પછી તમે કેવી રીતે એમ કહી શકશો કે આ ભવિષ્યનો વિરાટ કોહલી છે કે આ ભવિષ્યનો રોહિત શર્મા છે. સો તક મળવી જોઈએ. આઈ થિંક ઇટ્સ અ ગુડ થિંગ. તમે કીધું બરાબર છે, ફેર પડે, ડેફિનેટલી પડે. વિરાટ કોહલી મેદાન પર ઉતરે એટલે તમને સામેની ટીમનો મોરલ એમનેમ ડાઉન થઈ જાય, એ બધી વાત બરાબર, પણ ક્યાંક ને ક્યાંક તો આગળ ચાલવું પડશે ને દેટ ઇઝ ધ રીઝન આ વખતની ટીમનું જે યંગ બ્લડ છે એની પાસેથી અપેક્ષાઓ બી બહુ છે. જ્યાં સુધી તમે કોઈને એપ્લાય ના કરો ત્યાં સુધી એમને તક ના આપો ત્યાં સુધી એમને જજ ના કરી શકાય. તો આ જજ કર્યા છે આ લોકોને, અને એક જબરજસ્ત અંદાજથી એ લોકો પ્રદર્શન કરીને રાહ લોકો જોઈ રહ્યા છે. જી બિલકુલ. કોમ્બિનેશન કેવા પ્રકારનું જોવા મળી શકે, કેટલા ખેલાડીઓ જઈ રહ્યા છે, થોડી આપણે ખેલાડીઓ વિશે માહિતી જાણી લઈએ. ખેલાડીઓ તો જે ટીમના બે કર્યા છે, કારણ કે બેટિંગ ડિપાર્ટમેન્ટ જે છે, બેટિંગ ડિપાર્ટમેન્ટમાં હમણાં જે વાત કરી, ગિલ છે, યશસ્વી છે, રાહુલ છે, ત્યાર પછી સાઈ સુદર્શન એ આઈપીએલનો જોરદાર ખેલાડી, અભિમન્યુ ઈશ્વરન છે, ડોમેસ્ટિક ક્રિકેટમાંથી આવ્યો છે, ત્યાર પછી કરુણ નાયર છે, ડોમેસ્ટિક ક્રિકેટ બહુ સારું પ્રદર્શન કરીને આઈપીએલ પણ રમીને આવ્યો છે. એટલે આ બધા બેટર્સ છે. વિકેટ કીપરમાં રિષભ પંતને વાઇસ કેપ્ટન બનાવ્યો છે, એની સાથે ધ્રુવ જુરેલ છે, ઇઝ અ ન્યૂ મેન. ત્યાર પછી બોલિંગ ડિપાર્ટમેન્ટ નીતિશ રેડ્ડી અને શાર્દુલ ઠાકુર, આ બંને ખેલાડીઓ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે. સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર તમારી પાસે રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર છે. ત્યાર પછી તમારી પાસે ફાસ્ટર્સ છે, તો ફાસ્ટર્સની અંદર જસપ્રીત બુમરાહ છે, સિરાજ છે, પ્રસિદ્ધ છે, આકાશદીપ છે અને અર્શદીપ સિંહ છે. એકમાત્ર ખેલાડી સ્પેશિયલાઇઝ સ્પિનર તરીકે ભારત લઈ જાય છે એ કુલદીપ યાદવ છે, કે જે એક્સક્લુઝિવ બોલર તરીકે જઈ રહ્યા છે. બાકી મોટાભાગના ખેલાડીઓ આઈપીએલમાં રમી ચૂકેલા છે, આઈપીએલ રમતા હતા છેલ્લી આઈપીએલમાં, અને ક્યાંક ને ક્યાંક સારું પરફોર્મ પણ કર્યું છે. એવા ખેલાડીઓ અહીંયા જઈ રહ્યા છે. એટલે અહીંયા આગળ કોમ્બિનેશન કેવું હશે ને, હવે તમારે એટલે આજે પ્રેસ કોન્ફરન્સ જે થઈ એની અંદર આઈ વોઝ જસ્ટ લિસનિંગ ટુ, તેમણે કહ્યું કે અત્યારે કોમ્બિનેશન કહેવું મુશ્કેલ છે, પણ 10 દિવસનો એ લોકોનો કેમ્પ છે આફ્ટર દે રીચ ટુ ઇંગ્લેન્ડ. એટલે એમાં એમ કે કોણ ક્યાં રમશે એ નક્કી કરવા મળશે, કારણ કે 2 સ્થાન એવા છે કે જે ભરવા પડશે તમારે. એક છે રોહિત શર્મા અને બીજું છે વિરાટ કોહલી. તો વિરાટ કોહલીની જગ્યાએ કોણ રમે છે, અથવા તો શુભમન ગિલ ઓપનિંગ કરે છે કે નહીં, કે એ ચોથા ક્રમે આવે છે કે નહીં, અથવા તો કરુણ નાયરને તક મળે છે કે નહીં, અથવા તો યશસ્વી જયસ્વાલ અને બાકીના ખેલાડીઓ કેવી રીતના એ થાય. તો આ કોમ્બિનેશન જોવામાં આવશે. અને બીજું એક એ પણ મહત્ત્વની વાત છે કે ભાઈ જસપ્રીત બુમરાહ 5 ટેસ્ટ માટે અવેલેબલ નહીં થાય. જે કોઈ ટેસ્ટ મેચમાં રમશે એ ટેસ્ટ મેચ જીતવાની શક્યતાઓ વધી જશે, કારણ કે તમારી પાસે એક સારા બોલર છે. પણ ખાસ કરીને હર્ષદીપ ને આ જે બધા ખેલાડીઓ છે જે નવા છે, જે આઈપીએલ રમીને આવ્યા છે, હું માનું છું કે એમનો એનો એક ટેસ્ટ રહેશે. અને બીજું સૌથી અગત્યની વાત કે ત્યાંની જે પિચીસ છે એ ફાસ્ટ હોય, ત્યાંની પિચીસ ઉપર બાઉન્સ હોય, ત્યાંની પિચીસ ઉપર મૂવમેન્ટ હોય. ઇંગ્લેન્ડ ઇઝ ડિફરન્ટ દેન. તો એમાં આપણા ખેલાડીઓ કેટલી સારી રીતે એડજસ્ટ થઈ શકે, કારણ કે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે આજે સારા સ્વિંગ કરતા હો, ભલે એ અહીંના વાતાવરણમાં સારા સ્વિંગ કરતા હોય અને ત્યાંના વાતાવરણમાં સારા સ્વિંગ કરો, હવે આસમાન જમીનનો ફેર છે. એટલે ત્યાંના વાતાવરણ સાથે પહેલાં તો તમે એટલા માટે રાહુલે ઇન્ડિયા એની ટીમ પણ ત્યાં ગઈ છે. એટલે રાહુલે એમ કીધું કે મને ઇન્ડિયા એની ટીમમાં રમવા દો, મારે રમવું છે. તો એમ કરીને હી હેઝ ગોન ધેર અને એ ત્યાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક કોમ્બિનેશન તો 10 દિવસ પછી નક્કી થશે, પણ હા બહુ જ એક્સાઇટિંગ રહેશે, કારણ કે તમારી પાસે એક ખેલાડી જે છે એ ખેલાડી પેલા ક્લીન સ્લેટ જેવા છે, જેમને કોઈ ભાર નથી કે મારે આટલી સેન્ચુરી પૂરી કરવાની છે, મારે આટલા સમય રમવાનું છે, મારે આટલા રન ખૂટે છે, એવું કંઈ નથી. જે કંઈ કરશે નવેસરથી કરશે. અને યુવા ખેલાડીઓ છે, નવો ઇતિહાસ રચવાની દિશામાં આગળ વધી રહ્યા છે. નવો એમનો કેપ્ટન છે શુભમન ગિલ તરીકે, અને એ કોચ ગંભીર અને એમની જે પ્રેસ કોન્ફરન્સમાં જે શુભમન ગિલે જે કહ્યું એ પણ બહુ મહત્ત્વનું હતું કે ભાઈ મારે ટીમ સાથે બોન્ડ બનાવવો છે અને ટીમના ખેલાડીઓને એક એશ્યોર કરવું છે કે તમે મહત્ત્વના ખેલાડી છો અને તમે ટીમમાં છો. એટલે કે એમને ભરોસો અપાવવો પડશે કે આ ખેલાડીને આખી શ્રેણીમાં રમવા મળશે. એ ભરોસો ક્યાંક અપાવવાનું કામ એ શુભમન ગિલનું રહેશે, એવું એનું જણાવવું છે. જી બિલકુલ. તો આપણે શુભમન ગિલ વિશે આપણે થોડી વાત કરીએ, ફોકસ થોડું એના પર, કેમ કે 37માં કેપ્ટન તરીકે ભારતીય ટીમની ધુરા સંભાળવા જઈ રહ્યા છે હવે. તો કેવડું મોટું ચેલેન્જ છે શુભમન ગિલની સામે, અને રોહિત વિરાટનો એક ભવ્ય ભૂતકાળ છે, તો એના લીધે એના ઉપર દબાણ છે એવું કહી શકીએ આપણે? વેલ, દબાણ તો છે, કારણ કે જ્યારે તમે કોઈના પેંગડામાં પગ નાખો છો ત્યારે
લોકો સીધા તમને રોહિત શર્મા સાથે સીધા તમને વિરાટ કોહલી સાથે સરખાવી દે. વિરાટ કોહલી એક વર્ષમાં નથી થયો. વિરાટ કોહલી 15-20 વર્ષ 15-17 વર્ષથી જ્યારથી રમે છે ત્યારથી રમતા વિરાટ કોહલી બન્યો છે. તો યુ નીડ ટુ ગીવ સમ ટાઈમ ટુ શુભમન ગિલ. મેં એકવાર IPL ચાલતી હતી ત્યારે વાત કરી હતી કે એણે જે રન્સ માર્યા હતા શુભમન ગિલે, એ એક જ ખેલાડી એવો હતો કે જે લોફ્ટેડ શોટ નથી રમતો અને વી શેપની અંદર ઓલ એલોંગ ધ કાર્પેટ શોટ રમે છે. નાઉ ધીસ વોઝ ધ ક્વોલિટી આઈ હેવ ઓબ્ઝર્વડ ઇન વાઇલ હી વોઝ પ્લેઇંગ ધી IPL. એટલે એની પાસે બેટ્સમેન તરીકેની ક્ષમતા તો છે, કેપ્ટન તરીકેની ક્ષમતા એણે પુરવાર કરવાની છે. એનો અર્થ એ કે હી હેઝ ટુ રાઇટ અ ન્યૂ ચેપ્ટર. જો કદાચ પહેલી ટેસ્ટ હારે છે તો એના ઉપરથી શીખશે, જીતે છે તો એને કઈ રીતના પરિવર્તિત કરીને સેકન્ડ વાર જીતવું એ નક્કી કરશે. તમે જ્યાં સુધી એને પાણીમાં છોડી નહીં મૂકો ત્યાં સુધી તો એ સ્વિમિંગ કરી નહીં શકે. એ શુભમન ગિલ એક 37માં કેપ્ટન તરીકે, અને BCCIએ જે રીતે આ યુવા કેપ્ટનને લાવ્યા છે, ઘણી બધી વાતો હતી કે રાણેને બોલાવશે, કાને બોલાવશે, પુજારાને બોલાવશે, પણ દે હેવ ડિસાઇડેડ દેટ દે વોન્ટેડ ધ યંગ ટીમ અને દે વોન્ટેડ ધ યંગ કેપ્ટન. અને એટલા માટે શુભમન ગિલને જવાબદારી આપવામાં, જેથી કરીને આજે એના રેકોર્ડ્સ એટલા સારા નહીં હોય, એના જે એની જે એવરેજ છે ટેસ્ટ મેચમાં એટલી સારી નહીં હોય, બટ ધેન ઓવર ધ યર્સ નાવ હી ઇઝ અ રિસ્પોન્સિબલ મેન, હી ઇઝ ધ મેન હુ હેઝ ટુ કંટ્રોલ ધ ટીમ. તો હવે એ પણ શીખશે. તો હું માનું છું કે આ બધી બાબતોમાં શુભમન ગિલને જે મળેલી તક છે એ પણ જોરદાર છે. એવન હી હેઝ કન્ફેસ કે બહુ મોટી તક છે, પણ એટ ધ સેમ ટાઈમ એને એટલો ભરોસો બી છે, કારણ બિકોઝ સી હી વોઝ ઇન IPL કેપ્ટન તરીકે પણ એનું સારું પ્રદર્શન રહ્યું છે એઝ અ કેપ્ટન, અને અહીં આગળ પણ એને કરવાનું. બીજું કે ગૌતમ ગંભીરને લોકો એમની સાથે છે, સો દેર શુડ નોટ બી એની પ્રોબ્લેમ. યંગ ટીમ છે. હવે એવું નથી, સી ઘણીવાર એવું બને કે શુભમન ગિલ વિરાટ કોહલીને કંઈ કહેવું તો ના કહી શકે, રોહિત શર્માને કંઈ કહેવું તો ના કરી શકે, ધારો કે એને કેપ્ટન બનાવે ત્યારે. એવું કંઈ છે નહીં, બધા યંગ છોકરાઓ જ છે. હી કેન ટેલ એનીબડી કે ભાઈ યુ હેવ ટુ ઇમ્પ્રૂવ ઓન ધીસ. તો આઈ થિંક ઇટ્સ અ ન્યૂ ચેલેન્જ અને ઇટ્સ અ ન્યૂ ચેપ્ટર વિચ ઇઝ ગોઈંગ ટુ બી સ્ટાર્ટેડ. બિલકુલ. આમ તો કાર્યક્રમ અંતરફ છે, પણ એક સવાલ પૂછી લઈએ. પત્રકાર પરિષદ જે યોજાઈ હતી કોચ અને કેપ્ટનની, એટલે કેવા પ્રકારના સવાલોના જવાબ આપ્યા? સી બહુ સારા સવાલોના જવાબ એ થયા, કારણ કે દરેકે એક તો બેંગ્લોરમાં જે ઘટના બની એના વિશે પૂછ્યું, એનો દુઃખ એ થયું. ટીમ વિશે જ્યારે પૂછવામાં આવ્યું તો એણે કહ્યું કે બધી નવી કોરી સ્લેટ છે ખેલાડીઓની, એટલે અમારે એમને એની ઉપર કેટલું સારું લખાઈ શકીએ શીખવાડવાનું છે. અને શુભમન ગિલે જેમ કહ્યું કે બોન્ડ વધારવાનો છે, અને ગૌતમ ગંભીરે એમ કહ્યું કે પ્રેશર તો દરેક મેચમાં હોય છે. હું જીતું તોય પ્રેશરમાં આવું છું, હારું તોય પ્રેશરમાં આવું છું. હું રોહિત શર્મા અને વિરાટ કોહલીને લઈને જતો હોઉં તોય પ્રેશરમાં આવું છું, ને આ યંગ ટીમને લઈને આવ્યો છું તોય પ્રેશરમાં છું. કારણ કે લોકોની અપેક્ષાઓ એટલી બધી અઢળક હોય છે કે જે મેચ કરવી મુશ્કેલ પડે છે. એટલે એક પ્રેશરની વાત કરી. અને બીજી વસ્તુ એ કરી, કરુણ નાયર છે, રાહુલ છે, આ બધા જે ખેલાડીઓ રમી રહ્યા છે, અભિમન્યુ ઈશ્વરન છે, એ બધા ખેલાડીઓ, એણે એમ કીધું કે ડોમેસ્ટિક ક્રિકેટમાંથી ખેલાડી ટેસ્ટ મેચ ક્રિકેટમાં આવી રહ્યા છે. ધેટ્સ અ વેરી ગુડ સાઇન, એન્ડ આઈ થિંક ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ થિંગ વિચ હેઝ હેપન, કે આ વખતે આપણને ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરેલા ખેલાડીઓ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ મેચ રમતા જોવા મળશે. તો ઇટ ઇઝ એક્સેલન્ટ. અને બાકી જે બધી વાતો છે ઇન ધ સેન્સ એ જનરલાઇઝ સ્ટોક છે કે ભાઈ કોમ્બિનેશન અમે 10 દિવસમાં નક્કી કરીશું, ખેલાડીઓ નવા છે એટલે 2 જગ્યા ભરવાની છે, પણ એ જગ્યા ભરવા માટે ઘણા બધા ઉમેદવારો છે, તો એ પછીથી નક્કી કરવામાં આવશે. 10 દિવસનો એ લોકોનો કેમ્પ છે, કેમ્પ વિશેની વાતો થઈ. અને અત્યારે ઇન્ડિયા એની મેચો ચાલી રહી છે એના વિશે પણ વાતો થઈ. કરુણ નાયર વિશે વાત થઈ, ત્યાં ખાસ શ્રેયસ આયર વિશે વાત થઈ કે ભાઈ એનું શું આટલા બધા રન માર્યા હોય. તો એમણે કીધું કે ભાઈ એનીબડી કેન કમ ઇન ધ ટીમ એટ એની ગિવન ટાઈમ, કોઈના માટે દરવાજા બંધ થયા નથી. એટલે બની શકે કે 5 ટેસ્ટ મેચોની શ્રેણી છે, આપણે પણ પહેલાં કહ્યું હતું એકવાર, એ પ્રમાણે શ્રેયસ આયરનો પણ આમાં નંબર લાગી શકે છે. ચોક્કસ અશોકભાઈ, એટલે એવું લાગી રહ્યું છે કે નિરાશ થવાની જરૂર નથી. કેટલાક દર્શકો એવા પણ હશે કે જે આયર જેવા ખેલાડીઓને જોવા પણ માંગતા હશે, પણ જો તક નથી મળી તો તેમ છતાં દરવાજા ખુલ્લા છે એવું જો કહેવામાં આવે છે જવાબમાં, એટલે ચોક્કસ પછી તક મળી એવી સંભાવનાઓ તો છે જ. અને ખૂબ સરસ આ ચર્ચા રહી અશોકભાઈ, એક નવા યુગની શરૂઆત, કેમ કે ઘણા બધા નવા ચહેરા છે, અને ઇંગ્લેન્ડ પ્રવાસ વિશે જે આખી વાત કરી ખૂબ જ રસપ્રદ બની રહેશે આ ટુર્નામેન્ટ એવું લાગી રહ્યું છે અત્યારની આપણી વાતચીત ઉપરથી. પણ આપ જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, ઇંગ્લેન્ડ પ્રવાસ ઉપર આજે વાતચીત, અને જેમ જેમ પછી આ ટુર્નામેન્ટ શરૂ થશે એમ તમામ બાબતો આપને જણાવતા રહીશું. ટુર્નામેન્ટના ફોર્મેટ વિશે અત્યારે તો વાત કરી છે, પણ ટુર્નામેન્ટના ઇતિહાસ વિશે પણ અગાઉ સતત કાર્યક્રમમાં વાત તો થતી જ રહેશે, અને સાથે જ નવી ચર્ચા, નવી બાબતો, નવી માહિતી, નવી સામગ્રી આપના સુધી પહોંચાડતા રહીશું. હાલ આ ચર્ચાનું સમાપન કરીએ છીએ. આપ જોતા રહો ગુજરાતની સત્યની સાથે. નમસ્કાર.